તો દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં વાત કરશું કે નવી વહુ રાણીને લેવા માટે પરજાનમાં મહેમાનો આવ્યા છે। તો વહુ રાણી ફાઇનલી હવે જશે તેમના ઘરે। કિંજલબેન બધા ભાભીઓ માટે કેવી ગિફ્ટ લાવ્યા છે, તેમની તાંબા પિત્તળના બેડામાં પાણી ભરવાની રસમ કેવી રહી તે બધું જ જોવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો દોસ્તો। અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો દોસ્તો ઘરે મહેમાન આવવાના છે તો રસોઈની તૈયારી તો કરવી જ પડે ને। તો જુઓ એક બાજુ શાક સમારી રહ્યું છે અને તેમના પપ્પા દાળ બનાવી રહ્યા છે। દાળ તો ઉકળીને રેડી થઈ ગઈ છે। રસોઈની એકદમ જોરદાર તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે। તેમના દાદાને આજે આ રસોડાનું કામ સોંપવામાં આવ્યું છે। કાજલબેન જુઓ રસોડામાં મરચાં વઘારી રહ્યા છે। તવી ઉપર મરચાં તમે ક્યારે વઘાર્યા છે? મરચાંને રોટલી ખાવાની મજા આવે। હવે શરૂઆત થઈ છે તાંબા પિત્તળના બેડાની રસમની। તો નવી વહુ રાણી એટલે કે ભૂરી ભાભી તો પહોંચી ગયા છે કૂએ પાણી લેવા માટે। આ પાણી લઈ અને તાંબાના બેડામાં ભરવાનું, પછી એ બંને બેડા ઉપાડીને તેમને ઘરે આવવાનું હોય। આવી રસમ હોય છે દોસ્તો, તમારે ત્યાં આવી રસમ હોય છે? હવે મિલનભાઈ આ બેડા ઉતારશે અને શગન તરીકે તેમને પૈસા આપશે, પછી જ બેડા ઉતારી શકાય। અને આ બેડાનું પાણી ઘરના બધા જ વડીલોને પાવાનું હોય। તો હવે ભાભી તો ચાલ્યા આ બેડા લઈને પાણી ભરીને ઘરે જઈને મિલનભાઈ તો જુઓ રાહ જોઈને જ ઊભા છે। ભાભીને બિચારાને વજન તો બહુ લાગે છે પણ રસમ છે તો નિભાવી તો પડે ને। હવે મિલનભાઈ શગુના પૈસા આપી અને બેડા ઉતરશે। આ બેડાનું પાણી પાણીયારે મૂકી અને પછી ભૂરી ભાભી છે ને એ બધા જ ઘરના વડીલોને લોટા વડે પાણી પાશે। તો હવે ફાઇનલી તેઓ પૈસા આપે છે, એમાં થોડી મજાક મસ્તી થાય છે અને પછી તેમને બેડા ફાઇનલી ઉતારી દીધા। કેટલી સરસ મજાની રસમ છે દોસ્તો। ફૂલ વિડીયો જોવો હોય તો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો। હવે સૌથી પહેલાં રણજીતભાઈના પપ્પાને પાણી પાય છે। જોઈએ શગુનમાં કેટલા પૈસા આપે છે તો લો જોઈ લો। તેમને તો એક ઘૂંટડાના મળી ગયા 50 રૂપિયા। વાવ કેટલી સરસ વાત છે। હવે વારો આવ્યો ભૂરી ભાભીના મોટા જેઠજીનો એટલે કે રણજીતભાઈનો વારો આવ્યો। તો જોઈએ રણજીતભાઈ કેટલા પૈસા આપે છે। જુઓ રણજીતભાઈએ એક ઘૂંટડો પાણી પીધું અને એમને પણ 50 રૂપિયા આપી દીધા। વાહ વાહ મજા આવી ગઈ। ભૂરી ભાભીને તો આજે પૈસા જ પૈસા થઈ ગયા। હવે વારો આવ્યો રાકેશભાઈનો। તો રાકેશભાઈ જોઈએ કેટલા પૈસા આપે છે। શું 10 રૂપિયા, 11 રૂપિયા કે 20 રૂપિયા? તો જુઓ તો ખરા દોસ્તો, તેમને હવે ઘૂંટડો પાણી પી લીધું છે અને દોસ્તો તેઓ મસ્ત પ્રેમથી આપી રહ્યા છે 50 રૂપિયા। ભૂરી ભાભીને તો આજે લોટરી લાગી ગઈ છે। હવે પૂનમ ભાભીના સાસુમાં હવે એ પાણી પી છે અને શગુન તરીકે એ પણ 50 રૂપિયા આપે છે। ભૂરી ભાભી તો પૈસા લઈને હવે જાય છે તેમના જેઠાણી જોડે। તેમના જેઠાણી એટલે કે શિલ્પા ભાભી, પૂનમ ભાભી અને પાર્વતી ભાભી બધા જ લોકોને તે પાણી પાય છે, તેમના જોડેથી પૈસા લે છે। આવી રસમ તો બહુ સારી, સાચી વાત ને દોસ્તો। હવે મહેમાનો આવે છે તો લોટ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે। રસોઈની તૈયારો ધમધોકાટ ચાલુ છે। પૂનમ ભાભી રેડી થઈ ગયા છે તે મહેમાનો જોડે હવે મહેમાનગતિ કરવા જશે। આ બાજુ રસોઈમાં હવે શાકના વઘાર માટે એટલે કે તડકાની તૈયારી થઈ ગઈ છે। આમ તો સંજયભાઈ વઘારે પણ આજે તો વારો આવ્યો છે તેમના પપ્પાનો। આ બાજુ પૂરીઓ બની અને હવે તળાઈ રહી છે। પાર્વતી ભાભી રસોડામાં આગું પાછું કામ કરી રહ્યા છે અને દોસ્તો જુઓ તો ખરા આ છે લગ્નમાં વધેલી મસ્ત મજાની મીઠાઈ। તમને ભાવે છે આ મીઠાઈ? દોસ્તો અચાનક ઘરે હવે આવી ગયા છે સબસ્ક્રાઈબરો। કેટલા બધા સબસ્ક્રાઈબર આવ્યા છે જુઓ તો ખરા। સબસ્ક્રાઈબર આવ્યા તો તેમની આગતા સ્વાગતા તો કરવી પડે ને, તો ઠંડા પાણી કર્યા અને હવે આવજો જજો કર્યા। હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો જમવાનું છે રેડી। ચલો આવી જાઓ બધા જમવા। કિંજલબેન ને બધા જ ભાઈઓ હવે બેસી ગયા છે જમવા। ફાઇનલી હવે ભૂરી ભાભીને જવાનો સમય આવી ગયો। તો તે પૂનમ ભાભીના સાસુને હવે મળીને આ રીતે ગલે મળવાની રસમ નિભાવી, પગે લાગી આશીર્વાદ લઈ અને સગુનમાં તેમના પપ્પા તેમને આપે છે 100 રૂપિયા। આવી રીતે રસમ નિભાવી ફાઇનલી હવે પરજાન ચાલી છે ઘરે। ભૂરી ભાભી જશે એમના પિયર। છોટો બેબી જુઓ કેટલું મસ્ત મજાનું થઈ ગયું છે। હવે તેમના નામ પાડવાનો વારો જલ્દીથી આવશે। અને દોસ્તો કિંજલબેન શું ગિફ્ટ લાયા તે જોવું છે ને, તો ચાલો હવે જોઈએ। કિંજલબેનને પગમાં થોડું વાગ્યું હતું તો ટ્યુબ લગાવી અને હવે ફાઇનલી કિંજલબેન શું ગિફ્ટ લાવ્યા? તો કિંજલબેન લાવ્યા છે બધી જ ભાભીઓ માટે મસ્ત મજાની કાચની ડિઝાઇનવાળી બંગડીઓ। આ બંગડીઓ તો બધાને બહુ જ ગમી। આ બંગડી છે કાજલબેન માટેની। મને તો આ કલર બહુ જ ગમ્યો અને કિંજલબેન બધી જ ભાભીઓ માટે અને નાના નાના બાળકો એટલે કે બધી જ તેમની લાડકડી ભત્રીજીઓ માટે પણ લાવ્યા છે બંગડીઓ। તો આજે તો બધા કાચની બંગડી પહેરીને ખુશ થઈ જશે। દોસ્તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।